વેલકમ ટુ બાય માય ન્યૂ ચેનલ. તો આજે આપણે પાવર બેંક મોડ્યુલનું જે જોયું ને, આપણે આજે પાવર બેંક મોડ્યુલ છે ભાઈબંધનું છે, જે મને ફોન કર્યો હતો કે ભાઈ મને એક પાવર બેંક મોડ્યુલ એને પાવર બેંક બનાવી. આજે આપણે આ પાવર બેંક મોડ્યુલનું વાયરિંગ કરતાં શીખશું. જે કઈ રીતે છે એ આપણે ચાલો વાયરિંગ જોઈ લઈએ. લેટ્સ ગો. હા તો ગાઈસ, આપણે અહીંયા ટેબલ ઉપર આવી ગયા છીએ. જે આ રીતની એક બેટરી છે, જે તમે જોઈ લો 4 સેલ મેં લીધા છે. એ 4 સેલને નેગેટિવ જે રહ્યા આપણે બે નેગેટિવ બધાય અને બધાય પોઝિટિવ, આને પેરેલલ કનેક્શન કહેવાય. જે આપણે પેરેલલ કનેક્શન હોય એમાં બેટરીના એમએચ વધી જાય, વોલ્ટેજ સેમ રહે. સિરીઝમાં પોઝિટિવ નેગેટિવ થાય એટલે એ બેટરીના વોલ્ટેજ વધારી દઈએ. તો લિથિયમ બેટરી બનાવી તો એ રીતે આ રીતે કર્યું છે. આ જે રહી આના એમએચ બહીતા છે, વોલ્ટેજ નથી હોય. વોલ્ટેજ 3.7 વોલ્ટેજ રહ્યા છે. અને એને આ રીતે આપણે કંઈક આ રીતે આમ સેટ કરીશું. જે રહ્યું આપણે જે ઓટોમેટિક જ છે આ ફૂલ. તો આ રીતે આને સેટ કરીને કમ્પ્લીટ વાયરિંગ કરીને એ ભાઈને આપણે આપી દઈશું. ને ગાઈસ, આ ચાલુ જ છે પાવર બેંક મોડ્યુલ, મેં જોઈ લીધું હતું. તો આનું ટેસ્ટિંગ મારા પાસે અત્યારે કંઈ છે નહીં, નકર તો હું તમને કહી શકત કે જે રહ્યું આ રીતે આનું ટેસ્ટિંગ છે. ઓકે, તો ચાલો આપણે આ વિડીયો ચાલુ કરીએ છીએ. તો ગાઈઝ, આપણે આ ટેપ હટાવી લીધી છે, મોડ્યુલ સારું છે. હવે આને આપણે જે પીસીબી ક્લીનર આવે ને, પીસીબી ક્લીનરથી આપણે ક્લીન કરીને પછી આના ઉપર આપણે ઘસીને આ રીતે એના બ્લેડથી તમે ઘસી નાખજો એટલે ઓલ ટોટલમાં સોલ્ડિંગ થઈ જશે. તો આના બધે પોઝિટિવ એક સાઈડ ને નેગેટિવ એક સાઈડ જ રહેશે. જે હું તમને કમ્પ્લીટ વાયરિંગ કરીને હું તમને સમજાવી દઉં. અત્યારે પીસીબી ક્લીન કરી દઉં છું રેડી, ને આ તમને હું આનું વાયરિંગ સમજાવી દઈશ. તો આને હું ઘસી નાખું અને કમ્પ્લીટ વાયરિંગ કરી નાખું છું. તો ગાઈસ, આપણે પીસીબી ક્લીનરથી ક્લીન કરીને તમે જોઈ શકો છો કેટલી મસ્ત ક્લીન થઈ ગઈ છે. હવે આને આપણે થોડીક વાર સુકાવા મૂકી દઈશું, એટલે જેથી કરીને કાંઈ પણ હોય અંદર શોર્ટ કે એવું કાંઈ તો થઈ જાય. રિલેક્સ જે રહ્યું આ બેટરીના કનેક્શન ઉપર આવી જઈએ. જો આનો પોઝિટિવ બધા ભેરા ને આના નેગેટિવ ભેરા, અને આમાં પોઝિટિવ અને નેગેટિવ જોઈને જો આમાં તમે જોઈ શકો છો આ બી પોઝિટિવ છે, આમાં લખેલું છે, અને આલી સાઈડનું નેગેટિવ છે, પોઝિટિવ નેગેટિવ. એટલે અહીંયાથી ને ચાર્જ થશે ને અહીંયાથી. અને ગાઈઝ, આ મોડ્યુલમાં તમે જોઈ શકો ટાઈપ સી અને એન્ડ્રોઈડ બે છે. અને આ એક 1 એમ્પિયર અને એક 2 એમ્પિયર પાવર સપ્લાય દે છે. જે આપણે બેટરીમાંથી જે જેટલા એમ્પિયર નીકળતા હોય એ એમ્પિયર સપોર્ટ કરી દે છે. તો ચાલો આનું હું વાયરિંગ કરી લઉં છું, ત્યાર પછી તમને હું સમજાવી દઉં. તો ગાઈઝ, આ રીતનું કનેક્શન છે, તમે જોઈ લો. મેં તમને કીધું પોઝિટિવ એક, નેગેટિવ એક સાઈડ. ને આ ગાઈઝ, આ કમ્પ્લીટ પાવર થઈ ગયો છે તમારે ચાલુ. જો તમે જોઈ શકો છો આપણે એલઈડી આવી જાય છે. અહીંયા એક સ્વિચ છે, આપણે પ્રેસ કરશું એટલે જો છે. તમને એકવાર લાઇટ બંધ કરીને બતાડી દઉં. જો ચાલુ. તો આટલું ગેસ કરીને આપણે આ એક પાવર બેંક બની ગઈ છે. ઓકે, તો આ વિડીયો કેવોક લાગ્યો હોય તે મને જણાવજો કોમેન્ટ કરીને. અને આમાં કાંઈ પણ હોય તમને સમજાવવું હોય વાયરિંગ તો મને કોમેન્ટ કરજો, તો આના ઉપર ડિટેલ વિડીયો લઈ દઈશ. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.